प्रसिद्ध અને વર્ષોથી ભારતમાં ગુંજી રહેલી ધૂન નાગિનની મિત્રો આપ પ્રોગ્રામમાં એક થોડી પણ એક નાની એવી ટૂન આ નાગિનની વગાડી દેશો ને મિત્રો તો તમારા પ્રોગ્રામમાં માહોલ બની જશે મિત્રો। પ્રોગ્રામમાં માહોલ બનાવવા માટે એક સરસ ધૂન છે મિત્રો, થોડી અટપટી છે પરંતુ અભ્યાસ કરશો તો આવડી જશે। તો મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વ મારા વાલા દર્શક મિત્રો અને સબસ્ક્રાઈબરોનું હું અને મારી યુટ્યુબ કમિટી અને મારું ભજન મંડળ તથા શિવમ સંગીત ક્લાસ
દ્વારા આપ સર્વનું અમારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું મિત્રો. આપ પધારો અને ગીત સંગીતના ક્ષેત્રમાં અનેક પ્રકારનું જ્ઞાન મેળવો. ભજન, સંતવાણી, લોકગીત, ગરબા, છંદ, ફિલ્મી સોંગો, આવું અનેક પ્રકારનું સંગીત હું આપને શીખવાડી રહ્યો છું. તો આપ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી નાખજો મિત્રો. અને બીજા આપણા આજુબાજુમાં કે મંડળોમાં કે ભજન કીર્તનના પ્રોગ્રામોમાં આપશ્રીના કોઈ ચાહકો હોય, સંગીત પ્રેમીઓ હોય, તેમને પણ આપણી ચેનલ ચાલુ કરાવો અને એમને પણ લાભ આપો. તો ચાલો દર્શક મિત્રો, આવી જાઓ, આપણે આ ધૂન શીખીએ. તો આપણે હવે મિત્રો હાર્મોન પર આવી ગયા છીએ અને તમે જુઓ તો અહીંયા સ્વરો લખ્યા છે, એ રીતે આપણે વગાડવાના છે મિત્રો. તે પહેલાં આપ દર્શક મિત્રોને અમે વિનંતી કરીએ છીએ કે મિત્રો અમારા પર્સનલ ઓનલાઈન ક્લાસ ચાલુ થઈ ગયા છે અને આપ જોડાવા માંગતા હો તો મિત્રો અમે અમારો સંપર્ક નંબર આપને આપ્યો છે. તેમાં કોલ કરી અને એનો સમય અને એની ફીસ શું છે તેની માહિતી મેળવવા માટે કોલ કરજો મિત્રો. આ સ્પેશિયલ પર્સનલ ઓનલાઈન ક્લાસ છે મિત્રો. એક જ વ્યક્તિને મારી સમક્ષ બેસાડી અને શીખવાડીશ. તો આવી જાઓ મિત્રો, આપણે આ ધૂન શીખીએ. તો જો લખ્યું છે રે સા ગ સા રે ની સા ની, ખૂબ અટપટું છે મિત્રો. તો જો આ રીતે વગાડજો. રે સા ગ સા રે ની સા ની, રે સા ગ સા રે ની સા ની. આ ટુકડો તમારે 2 વાર વગાડવાનો છે અને પછી તરત જ રે ગ પ પ ધ પ પ ધ પ પ ધ પ. તો આ રીતે વગાડવાનું છે. રે ગ પ પ ધ પ પ ધ પ પ ધ પ. અને પછી બીજી વાર તમારે રે ગ મ મ પ મ મ પ મ ગ રે સા. તો આ રીતે આ સ્વર વગાડશો તો ધૂન બને છે. અને પછી પાછું આ લીટી વગાડ્યા પછી પાછું આપણે મૂળ લીટી પર આવી જવાનું. રે સા ગ સા રે ની સા ની, રે સા ગ સા રે ની સા ની. તો આ રીતે થાય છે મિત્રો. રે ગ પ પ ધ પ પ ધ પ પ ધ પ, રે ગ મ મ પ મ મ પ મ ગ રે સા. આ રીતે આ ધૂન વગાડવી છે. અને પછી મિત્રો આ ગીતનું મુખડું છે, એ મુખડું હું શીખવાડું છું મિત્રો. તો જો ઉપર આપણે મ્યુઝિકમાં જોયું તો કોમળ ગ લાગ્યો છે અને કોમળ ધ લાગ્યો છે. ખૂબ જ યાદ રાખવા જેવું છે મિત્રો. મ્યુઝિકમાં કોમળ ગ અને કોમળ ધ લાગ્યો છે અને ગીતમાં શુદ્ધ ગ અને શુદ્ધ ધ લાગી રહ્યો છે. તમે સ્વર જોઈ લેજો મિત્રો. હું મુખડું ગાઉં છું મિત્રો, તમે જો. મન ડો સા સા રે લે મેરા તન ડોલે રે. એ રીતે થયું સ્વરો. મેરા દિલ કા ગયા કરાર રે, કૌન બજાએ બાંસુરિયા. તો આ રીતે આ વાગી રહ્યું છે મિત્રો. હું આખું મુકુળ ગાઉં છું, તમે જોજો મારી આંગળી પર. અને સ્વરો છે મિત્રો, તમે જો બંને ગ લેવામાં આવ્યા છે મિત્રો. મન ડોલે મેરા તન ડોલે, મેરા
આ રીતે આ મુખડું અને આટલી મ્યુઝિક વગાડશો તો મિત્રો તમારી ગાયકીમાં, તમારા પ્રોગ્રામમાં લોકો ખુશ થઈ જશે અને મોજ પડી જશે. તમારા પ્રોગ્રામમાં ચાર ચાંદ લાગી જશે. શીખ્યો મિત્રો. તો આજે આ ક્લાસ હું પૂરો કરું છું. નાગીની ધૂન અને એનું એક મુખડું મેં શીખવાડ્યું આપને. ખૂબ સુંદર છે, અભ્યાસ કરજો મિત્રો. તો આજનો આ ક્લાસ પૂરો કરી અને વિરમું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.